લાય બોગાભાઈ હે ને 200 રૂપિયા આપ્યા હે ને સા ખાન લઈ લો મહેમાન આવે તો સા પીવરાવો થાય. ઓ નો છોકરા બતાવ સા ખાન આપી દે ને. કેટલા થયા? 100 રૂપિયા. હાલો હારું હાલ બટા. છોકરો બિચારો આખું ગામ રખડીને આવ્યો. કોઈ ગામના અધૂરિયા જીવાઈને આટલું બટકું રોટલો ખાવાનું આપ્યું. આવા ગરીબને ખવડાવીશ ને તો ભગવાન મારો મને રાજી રાખશે. બોલા છોકરો બિચારો ખાતો હોય. ખાઈ લીધું બેટા? હા દાદા ખાઈ લીધું. આખું ગામ રખડીને આવ્યો દાદા, કોઈ ખાવા જ ન દીધું મને. મારો દીકરો આખું ગામ અધૂરિયા જીવનું હોય. આ બોગાભા થોડા અધૂરિયા જીવના હે. તમે હારા હો દાદા, ખાવા દીધું મને. આ મારો દીકરો ઉપર બેસાતો. આ બેઠો ને દાદા. ના આ બેસા મારો દીકરો. આમ જો હું તને શું કહું છું? શું કયો દાદા? ખાઈ પીને બેટા તરી દિન મહિનો કર ધુબાકો. હા તે વાંધો નહીં દાદા, તમે તમારું જે કામ હોય હું કરીશ. હા એમ કામ કરજે અને આમ બાર ખાવા પીવાનું 3 ટાઈમ આ બોગાભા ઉપર. હા તે વાંધો નહીં. હું બેટા દુકાને દૂધની થેલી લેતો આવું, પછી આપણે બે ચા બોલાવીને પીવી. હા તે વાંધો નહીં, જાવ દાદા. બહાર બેટા વરસાદ આવતો લાગે. વરસાદ આવે હે? હા એટલે એક આમ તો ચાલુ થઈ ગયો દાદા. થોડા થોડા સાંટા આવે તો લઈ આવું દૂધની થેલી. હા તે લેતા આવો. ડોહો હોય ગયો હોય. આ ડોહો હશે પૈસા વાળો, ધાબા વાળા મકાન આપજો, ટીવી બીવી LCD લાઈન કઈક ગોતું જડી જાય તો પૈસા પૈસા. ડોહો ક્યાં મજો પૈસા હાંગરતો હોય છે. ડોહો ક્યાંક પૈસા તો હંગરતો જ હશે. ઘેરજ નું હોતી કરતો હશે આ ડોહો. પાના બાના ઘણું પીડ્યું. આ હે ઘણા પૈસા હાથમાં આવી ગયા. ઓલો ડોહો દૂધ લેવા ગયો હે ને ત્યાંથી છટકી દો કાંઈ કાંઈ, પાછો આવશે ને તો મને મારશે. બહાર વરસાદ એવો આવે છે. ઘડી ડોહાને ઘીરે રોકાઈ ગયો હોત ને તો સારું હતું. આમ તો રોકાવાય નહીં, ડોહાને ખબર પડી જાય તો કે મારા ઘીરે પૈસા સોર્યા તો મને મારે. લાય બેઠ બેઠા ગણિત લઉં. 7000 હે. એટલે આ તો મારે જેનો હમણાં મારે ખાવાનું માંગતો હતો ને આન પછી એટલા બધા પૈસા એ હું હમણાં તું મારા પાસે ખાવાનું માંગતો હતો એટલા બધા પૈસા ક્યાં લાવ્યો? મારે પગાર થયો કા? તારે પગાર થાય હે? તે હમણાં તું પણ મારા ડેલી ખાવાનું માંગવા આવ્યો હતો. તે તો મારો પગાર નથી થયો એટલે તારા ઘરે ખાવાનું માંગતો હતો. હવે તારો પગાર થઈ ગયો એટલે ખાવાનું નહીં માંગવા આવી ને. હવે કોઈ દી નો ખાવાનું માંગવા આવું. હવે મારો પગાર થઈ ગયો હે. સારું તું જા તારું કામ કરી, મન નો બહુ છીન કરતો. આ મારા જેના પાસે આટલા બધા પૈસા હે છે ક્યાં લાવ્યો ને મારે હું હારું ઓલાને ખબર ન પડી, નકર હમણાં આખું ગામ ભેગું કરીને ધોકાવે મને. લાયા પૈસા સોર્યા છે ને હું આમ ભાગી દઉં, નકર આવડા પાછા હું આવશે. વરસાદ આવે છે, પલારી નો દે થારું કાય કા ઘરે પહોંચી જાઉં, પછી કડક ચા બનાવું. હું બોલ્યો છોકરો બે પીશું. ડોશી રહી હજી લાકડા લઈને હાવી લાગતી, હેઠી નથી બેવતી. ચેક વરસાદની લપટ છે ને તો ટાંગો બાંગો ભાંગીને બેવશે. એટલે મારા જેના ગાટલા ને બાટલા કોને હેઠું લાખ્યું આ કણે? બોલો છોકરો ક્યાં ગયો? એ છોકરા, એ છોકરા બેટા, આ મારા જેના ઓલા કાળુભાઈ કહેતા એની કોડે ન થાય કે પારકાનો કોઈનો વિશ્વાસ ન કરાય. ચોરી નથી કરીને મારા ઘરે ચેક આ ગાટલા હેઠે 7000 રૂપિયા મૂક્યા હતા. મારા જેનો હાથ ફેરી ગયો લાગે હે. લે આ ઓલા કારુભાઈ કહેતા હતા ને હાસું પડ્યું. લાય ઘા ઘા કારુભાઈ ઘરે જાઉં કે ઓલો હતો એ મારા પૈસા 7000 રૂપિયા ચોરીને વહી ગયો. કેમ બોગાબા આટલા બધા ઉતારો દો? એટલે બેટા થોડુંક ઇમરજન્સી કામ હે, મને જવા દે.
છોકરા આયા ભાત ખાઈ ખાઈ વેરે છે ફરિયામ ખાતા હોય તો સારું કહેવાય. સીમ બોગાભાઈ મેં સાટાના દોડા દોડા 200 રૂપિયા તાકે લેવાના આવતા રહ્યા ને. અલ્યા ના કાળુભાઈ એવું નથી, ગજબ થઈ ગયો. લગભગ બોગાવાન ડોશી ઓફ થઈ લાગે. અલ્યા ના એ કાળિયા સાલો રે, હજી મારી ડોશી તો ઘોડા જેવી છે. તો પણ શું થયું? ઓલો છોકરા ભાઈ તમે વાસણ નથી ધોવરાયા, હા મારા ઘરે નથી મેં ખાવા બેવરાયો. હા એ મારા ગાડલા હેઠેથી મારા 7000 રૂપિયા ચોરી ગયો એ. મેં તમને કીધું તું આવવાનો વિશ્વાસ ન કરાય. તમારી વાત હાવ સાચી હતી, પણ મને એમ કે આ ગરીબને ખવડાવું ને તો મારો ભગવાન મને રાજી રાખશે. આ હતા ઢોંગીલા હોય. તમારી વાત હાવ સાચી છે. હાલો એને ગોતવી લગ મારા 7000 રૂપિયા જાય છે. બોગાભાઈ હું ના આવવાનું. અલ્યા કાળુભાઈ આવું હાવ ન કરાય હો. તમારા 200 રૂપિયા મારા છોકરાને દાડી આવે એટલે હું તમને આપી દઈશ. કાળુભાઈ મારે એ 200 રૂપિયા નથી જોતવા, તમે મારા ગોતાવા હાલો, હું તમને હજી 200 રૂપિયા આપીશ. બોગાવા બીજા 200 રૂપિયા આપજો તો હું ગોતાવા આવું. હા આપીશ કાળુભાઈ 200 રૂપિયા. ચલાવો 200 રૂપિયા. અત્યારે હારે નથી, ઘરે પડ્યા હે. તે વાંધો નહીં હાલો. હાલો. આ સુમાવાનો વરસાદી બહુ પડે અને કામ ધંધા કાંઈ હાલતું નથી. નવરો પીડ્યા ઓટા ભાંગવા પડે. હાય બોગાભા, હો આ કાળો ભાઈ બે શા ઉપડ્યા? બેટા મારી હારે ગજબ થઈ ગયો હે. હું ગજબ થઈ ગયો? કાળુભાઈ ને પૂછ લે. કાળો ભાઈ હું થયું બોગાભાને કીધે? કે ગામમાં માગો વાળો આવ્યો હતો ને, એ તો મારા ઘરે માગવા આવ્યો હતો. કે અમને ખાવાનું આપ્યું. હા તે ઈ જે હું હે ને 15 દી મહિનો રાખું કે તેમને ઘરે હાથ ફેરો કરી ગયો પૈસાનો. એટલે એ તો પણ મારા ઘર સામે જ પૈસા ગણતો હતો. હે હા બોગાભા તમારે 100 વાળી નોટ હોય હતી? હા 100 વારીનો ડટો હતો. 2,500 વાળી હતી? હા 3-500 વારી હતી. હું દેખાડું ખરા, હા પણ મને એક જોડી લુગડા લઈ દેવાના. અરે 2 જોડી લઈશ ને મારા દીકરો, તું દેખાડ. હાલ હું હારી આવું. હાલ. હા મોગે.